Hello students, myself Seema Makwana and today we will start our first chapter in gynecology. The chapter is Introduction to Midwifery and Obstetrical Nursing. So in this chapter first we will see introduction. So first, every year approximately 2 lakhs million women become pregnant in developing countries and more than 5 lakhs of them die of pregnancy related causes and millions suffer a significant complication of pregnancy. Means કે ઇન્ડિયાની અંદર અથવા તો ઘણી ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર 2 લાખ મિલિયન કરતાં પણ વધારે વુમન્સ જે છે એ પ્રેગ્નન્ટ થાય છે અને 5 લાખ કરતાં પણ વધારે વુમન્સ જે છે એ પ્રેગ્નન્સી દરમિયાન તેની અંદર જે કોમ્પ્લિકેશન્સ થાય છે તેનાથી તે મૃત્યુ પામે છે. A woman's health before and after pregnancy is particularly important not only because she remains healthy but also because her health will largely determine the health for her baby at birth and in the future. Means કે વુમન્સ જે છે એની હેલ્થ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે મીન્સ કે ખાલી પ્રેગ્નન્સી દરમિયાન જ નહીં પરંતુ આફ્ટર પ્રેગ્નન્સી તેના માટે અને તેના ચાઇલ્ડના ફ્યુચર માટે પણ વુમન્સની હેલ્થનું ઇમ્પ્રુવમેન્ટ જરૂરી છે. Achieving health for women and children determines the health of family and in turn country at large. મીન્સ કે વુમન અને ચિલ્ડ્રન્સની જે હેલ્થ અચીવ કરેલી છે તેના પરથી ફેમિલીની હેલ્થ પણ નક્કી થાય છે. નેક્સ્ટ વી વિલ સી ડેફિનેશન ઓફ મિડવાઇફરી ઓર ઓબ્સ્ટેટ્રિક્સ. The profession or practice of assessing women in childbirth. મીન્સ કે મિડવાઇફરી એટલે શું તો કે વુમન્સ જે છે એ જ્યારે ચાઇલ્ડ બર્થ કરાવતી હોય ત્યારે તેને કઈ રીતની અસેસ કરે છે તેની પ્રેક્ટિસ અથવા તો પ્રોફેશન. મિડવાઇફરી ઓલ્સો નોન એઝ ઓબ્સ્ટેટ્રિક. મીન્સ કે મિડવાઇફરી જે છે એ ઓબ્સ્ટેટ્રિક તરીકે પણ ઓળખાય છે. ઇઝ અ હેલ્થ સાયન્સ એન્ડ હેલ્થ પ્રોફેશન ધેટ ડીલ્સ વિથ પ્રેગ્નન્સી ચાઇલ્ડ બર્થ એન્ડ ધ પોસ્ટપાર્ટમ પીરિયડ. મીન્સ કે મિડવાઇફરી જે છે એ એક હેલ્થ સાયન્સ છે, એક હેલ્થ પ્રોફેશન છે કે જે પ્રેગ્નન્સી દરમિયાન ચાઇલ્ડ બર્થ દરમિયાન અને પોસ્ટપાર્ટમ પીરિયડ એટલે કે આફ્ટર ડિલિવરી વખતે હેલ્થ પ્રેક્ટિસ પ્રોવાઈડ કરે છે. ઓબ્સ્ટેટ્રિક બ્રાન્ચ બીજી એક ડેફિનેશન આપેલી છે. ઓબ્સ્ટેટ્રિક ધ બ્રાન્ચ ઓફ હેલ્થ સાયન્સ ડીલિંગ વિથ પ્રેગ્નન્સી લેબર એન્ડ ધ પ્યુપેરિયમ. મીન્સ કે ઓબ્સ્ટેટ્રિક જે છે એક બ્રાન્ચ છે હેલ્થ સાયન્સની કે જે પ્રેગ્નન્સી લેબર અને પોસ્ટપાર્ટમ પીરિયડ વખતે એક પ્રેક્ટિસ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ વી વિલ સી ડેફિનેશન ઓફ મિડવાઇફ્સ. મીન્સ કે મિડવાઇફ્સ કે જે ડિલિવરી કરાવે છે તેની ડેફિનેશન છે તો કે એને ઇંગ્લિશની અંદર છે મિડવાઇફ મીન્સ વિથ વુમન. મીન્સ કે મિડવાઇફનો મિનિંગ શું થાય કે વુમનની સાથે. ફ્રેન્ચની અંદર શું છે તો કે મિડવાઇફ મીન્સ સેગ ફેમ મીન્સ વાઇઝ વુમન. લેટિનની અંદર શું છે તો કે મિડવાઇફ મીન્સ ક્યુમેટર મીન્સ કે એક વુમન. અ પર્સન ટિપિકલી અ વુમન હુ ઇઝ ટ્રેન ટુ આસિસ્ટ વુમન ઇન ચાઇલ્ડ બર્થ. મીન્સ કે મિડવાઇફ જે છે એ એક ટ્રેન અથવા તો એક પ્રોફેશનલ નર્સ છે જે ચાઇલ્ડ બર્થ વખતે પ્રેક્ટિસ પ્રોવાઈડ કરે છે. ધ નેક્સ્ટ ઇઝ ડેફિનેશન ઓફ ગાયનેકોલોજી. તો કે ગાયનેકોલોજીની તમને ડેફિનેશન આપેલી છે. એની અંદર છે ગાયનેકોલોજી ઇઝ ધ મેડિકલ પ્રેક્ટિસ ડીલિંગ વિથ ધ હેલ્થ ઓફ ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ લાઇક વજાઇના, યુટેરસ, ઓવરીસ એન્ડ ધ બ્રેસ્ટ. મીન્સ કે ગાયનેકોલોજી જે છે એ વુમનની અથવા તો ફિમેલની રિપ્રોડક્ટિવ સિસ્ટમ કે જેના ઓર્ગન છે વજાઇના છે, યુટેરસ છે, ઓવરીસ છે અને બ્રેસ્ટ છે તો આ બધા ઓર્ગન માટેની એક પ્રેક્ટિસ માટે એક ડીલ પ્રોવાઈડ કરે છે. ધ નેક્સ્ટ ઇઝ ક્વોલિટીઝ ઓફ નર્સિંગ મિડવાઇફ. મીન્સ કે નર્સિંગ મિડવાઇફ જે છે એની અંદર કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ તો એની અંદર છે ફર્સ્ટ એબલ ટુ અસેસ ધ વુમન. મીન્સ કે તેનામાં વુમનને અસેસ કરવાની એબિલિટી હોવી જોઈએ. નેક્સ્ટ ઇઝ સ્કિલફુલ કે મીન્સ કે જે મિડવાઇફ જે છે એ કેવી હોવી જોઈએ, સ્કિલફુલ હોવી જોઈએ. ધ નેક્સ્ટ ઇઝ આસિસ્ટ ધ ડૉક્ટર ઇન કોમ્પ્લિકેટેડ કેસીસ. મીન્સ કે ડૉક્ટર જે છે એને કોમ્પ્લિકેટેડ કેસની અંદર હેલ્પ કરતી હોવી જોઈએ. પ્રોફેશનલ કોમ્પિટન્ટ મીન્સ કે એ એના પ્રોફેશનમાં એટલી એજ્યુકેટેડ હોવી જોઈએ, એટલી ટ્રેન હોવી જોઈએ કે તે ગમે તે કેસની અંદર અથવા તો ગમે તે કન્ડિશનની અંદર એ બીજા પ્રોફેશનલ જે છે એને કોમ્પિટિશન પ્રોવાઈડ કરતી હોય. ધ નેક્સ્ટ ઇઝ કાઉન્સેલર. તો કે એક સારું કાઉન્સેલિંગ કરતી હોવી જોઈએ. મીન્સ કે પેરેન્ટ્સ જે છે, પ્રેગ્નન્ટ વુમન જે છે, તેની ફેમિલી જે છે એ બધાનું સારી રીતે કાઉન્સેલિંગ કરી શકે તેવી હોવી જોઈએ. ધ નેક્સ્ટ ઇઝ કોઓર્ડિનેટર. મીન્સ કે સારી એવું કોઈ બી પ્રોસિજરમાં કે કોઈ બી ઓપરેશનમાં કે કોઈ બી
વસ્તુની અંદર સારું એવું કોઓર્ડિનેશન એનું હોવું જરૂરી છે. ધ નેક્સ્ટ ઇઝ હેલ્થ એજ્યુકેટર. હેલ્થ એજ્યુકેટર મીન્સ કે તે એક સારી હેલ્થ એજ્યુકેટર હોવી જોઈએ. ધ નેક્સ્ટ ઇઝ ટીમ લીડર મીન્સ કે કોઈ બી પ્રોસિજર કરતા હોય અને જો કોઈ મિડવાઇફ જે છે એ તેનું વર્ક એઝ અ ટીમ લીડર તરીકેનું હોય તો તે તેની ફરજ સારી રીતે બજાવતી હોવી જોઈએ. ગુડ કોમ્યુનિકેશન કેપેબિલિટી મીન્સ કે તેની કમ્યુનિકેશન સ્કિલ્સ જે છે એ સારી હોવી જોઈએ. કેર પ્રોવાઈડર ઓર હેવ મેનેજિંગ કેર એબિલિટી મીન્સ કે તે એક સારી કેર પ્રોવાઈડર હોવી જોઈએ અને બધી વસ્તુને મેનેજ કરી શકે તેવી એબિલિટી તેનામાં હોવી જોઈએ. પ્લાનર ઓફ કેર મીન્સ કે એ એક કેર પ્લાનર હોવી જોઈએ. ધ નેક્સ્ટ ઇઝ ટ્રેન્ડ્સ ઇન મિડવાઇફરી એન્ડ ઓબ્સ્ટેટિકલ નર્સિંગ મીન્સ કે અત્યારની હાલની જનરેશનની અંદર મિડવાઇફરી અથવા અને ઓબ્સ્ટેટિકલ નર્સિંગ જે છે એની અંદર કયા કયા ટ્રેન્ડ્સ ચાલે છે. તો કે ધ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ પોપ્યુલેશન ઇઝ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ along with changes in social structure, variation in family lifestyle, increased healthcare cost, improvements in medical technology and changing pattern of illness મીન્સ કે મિડવાઇફરીના ટ્રેન્ડ્સ જે છે એ મેટર્નલ એટલે કે પ્રેગ્નન્ટ વુમન અને ચાઇલ્ડ પોપ્યુલેશનના લીધે ચેન્જ થતા રહે છે. આ ઉપરાંત તેમની સોશિયલ ચેન્જ, સ્ટ્રક્ચર, ફેમિલી લાઇફસ્ટાઇલ મીન્સ કે ફેમિલી લાઇફસ્ટાઇલ છે એ પોતપોતાની રીતે જીવતા હોય એ વસ્તુ, હેલ્થકેર કોસ્ટને ઇન્ક્રીઝ થાય છે. આ ઉપરાંત મેડિકલ ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ અને ઇલનેસ પેટર્ન ચેન્જ થતી આ ટ્રેન્ડ્સની અંદર જોવા મળે છે. તો એની અંદર છે ફર્સ્ટ ઇકોનોમિક ઇસ્યુ એન્ડ ટ્રેન્ડ્સ. તો એની અંદર છે cost of having and raising children continues to increase faster than family income, increase of working women, decreased number of children in family, poorly educated parents are experiences difficulty in coping with the demands મીન્સ કે બાળકો અને તેમના વધતા જતા ખર્ચા એ કુટુંબની આવક કરતાં ઝડપથી વધે છે. કામ કરતી સ્ત્રીઓમાં પણ વધારો થયો છે અને જે અનએજ્યુકેટેડ અને પુઅર પેરેન્ટ્સ જે છે તે તેમના બાળકોની ડિમાન્ડ પૂરી કરી શકતા નથી. The next is ટ્રેન્ડ્સ રિલેટેડ ટુ ટેકનોલોજી મીન્સ કે ટેકનોલોજી રિલેટેડ કયા કયા ટ્રેન્ડ્સ છે. તો કે એડવાન્સ ટેકનોલોજી લીડ ટુ ચેન્જ ઇન એવરી એસ્પેક્ટ ઓફ અવર લાઈવ્સ. ટેકનોલોજી અલાઉઝ ટુ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટ સિરિયસ ડિફોર્મિટીઝ એન્ડ ડિઝીઝ ઇન પ્રેગ્નન્સી. તો મીન્સ કે એડવાન્સ ટેકનોલોજીએ આપણા જીવનમાં દરેક પાસામાં પરિવર્તન લાવી છે. ટેકનોલોજીની મદદથી તમે પ્રેગ્નન્સી દરમિયાન થતી કોમ્પ્લિકેશન અથવા તો ડિઝીઝ જાણી શકો છો અને તેના પરથી તમે ચોક્કસ ટ્રીટમેન્ટ મેળવી શકો છો. હવે ટેકનોલોજીની અંદર બીજા કયા કયા ટ્રેન્ડ્સ છે, કયા છે તો એની અંદર ફર્સ્ટ છે ફર્ટિલિટી કન્સર્ન્સ. તો કે ફર્ટિલિટી કન્સર્ન્સ રિલેટેડ જે ટેકનોલોજી છે એની અંદર તમે કઈ રીતે તમે ટેકનોલોજીનો યુઝ કરશો. તો છે પ્રેગ્નન્સી કેન બી better controlled, planned infertility couple can become parent by IVF. Unwanted pregnancy and termination can be prevented. મીન્સ કે ફર્ટિલાઇઝેશનમાં તમે કઈ રીતે ટેકનોલોજીનો યુઝ કરશો તો કે પ્રેગ્નન્સીમાં બેટર કંટ્રોલ થઈ શકે છે અને ફર્ટિલાઇઝેશન રિલેટેડ ટેકનોલોજીની મદદથી તમે પ્રોપર પ્લાનિંગ કરી શકો છો અને જે મધર પ્રેગ્નન્સી કન્સીવ નથી કરી શકતી તે IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા પ્રેગ્નન્સી કન્સીવ કરી શકે છે. આ ટેકનોલોજીની મદદથી અનવોન્ટેડ પ્રેગ્નન્સી અને ટર્મિનેશનને બચાવી શકાય છે. ધ નેક્સ્ટ ઇઝ જીનેટિક કાઉન્સેલિંગ. મીન્સ કે જીનેટિક કાઉન્સેલિંગની અંદર તમે કઈ રીતે ટેકનોલોજીનો યુઝ કરશો તો કે અનેબલ ટુ લુક એટ ધ જીનેટિક સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ એન્ડ પ્રેડિક્ટ ધ લાઇકલીહુડ ઓફ ધ અકરન્સ ઓફ જીન્સ રિલેટેડ ડિસઓર્ડર. મીન્સ કે ટેકનોલોજીની મદદથી તમે જીન રિલેટેડ ફેરફાર જોઈ શકો છો અને તેના કારણે કોઈ ડિસઓર્ડર હોય તો તમે જાણી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ. તો કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગની અંદર used in maternity care have grown dramatically. The technology helps in early diagnosis and treatment of the problems. મીન્સ કે તમે પ્રેગ્નન્સીમાં યુઝ કરવામાં આવતી ટેકનોલોજીનો પ્રેક્ટિસનો સારો એવો વિકાસ થયો છે કે જેની મદદથી તમે અર્લી ડાયગ્નોસિસ કરી તમે ટ્રીટમેન્ટ મેળવી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ થર્ડ વન ઇઝ ડેમોગ્રાફિક ઇસ્યુ એન્ડ ટ્રેન્ડ્સ. તો એની અંદર છે અવેલેબિલિટી ઓફ મેટર્નિટી કેર. તો કે એની અંદર છે ઇન સિટીઝ નંબર ઓફ હોસ્પિટલ્સ that are staffed and equipped to provide care to high risk maternity clients. Rural areas often lack these facilities. Now family centered care is provided with
birthing room that encourage more supportive family friendly approach to childbirth. Hospital stay also shortened than ever before. Discharge with 48 hours of delivery. Means કે અવેલેબિલિટી ઓફ મેટર્નિટી કેરની અંદર તો કે સિટીઝ અથવા તો અર્બન એરિયાની અંદર હોસ્પિટલમાં સારી કેર ફેસિલિટીઝ ઇક્વિપમેન્ટ્સ અને હાઈ રિસ્ક પેશન્ટ માટેની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે, જ્યારે રૂરલ એરિયામાં આ બધી ફેસિલિટી ઓછી જોવા મળે છે. એફસીસી મીન્સ કે ફેમિલી સેન્ટર કેર એ બર્થ રૂમ પ્રોવાઈડ કરે છે અને ડિલિવરીમાં ડિસ્ચાર્જ આપ્યા બાદ પણ 48 અવર્સ માટે હોસ્પિટલ સ્ટે આપે છે. The next is increased cultural diversity. So, in this, today number of people move away from their place of birth either temporarily or permanently. Introduction of this population has increased cultural diversity and present new challenges to healthcare providers in all areas, including maternity nursing. Means કે એની અંદર લોકો તેમના બર્થ પ્લેસથી ટેમ્પરરીલી અથવા તો પરમેનન્ટલી દૂર જાય છે અને આ વસ્તીના પરિચયથી સાંસ્કૃતિક વિવિધતામાં વધારો થયો છે અને મેટર્નિટી નર્સિંગ સહિતના તમામ ક્ષેત્રોમાં હેલ્થકેર બાબતે નવા ચેલેન્જીસ ઊભા થયા છે. ધ નેક્સ્ટ ઇઝ વાઇટલ સ્ટેટિસ્ટિક. તો કે વાઇટલ સ્ટેટિસ્ટિકની અંદર ઇન દેટ મેટર્નલ મોર્ટાલિટી રેટ હેવ રિડ્યુસ્ડ, બર્થ રેટ ઇઝ ઇન્ક્રીઝ ડ્યુ ટુ ઇમ્પ્રુવમેન્ટ ઇન મેડિકલ મેનેજમેન્ટ, અર્લી ડિટેક્શન ઓફ ડિસઓર્ડર એન્ડ પ્રિવેન્શન ઓફ કોમ્પ્લિકેશન એન્ડ better hospital facilities, but number of LBW babies risk for morbidity and mortality increase. Means કે મેડિકલ મેનેજમેન્ટનું ઇમ્પ્રુવમેન્ટ અથવા તો ડિસઓર્ડર વિશેનું અર્લી ડિટેક્શન, પ્રિવેન્શન ઓફ કોમ્પ્લિકેશન અને હોસ્પિટલ ફેસિલિટીના કારણે મેટર્નલ મોર્ટાલિટી રેટ એટલે કે પ્રેગ્નન્ટ વુમનનો મૃત્યુદર ઘટ્યો છે અને બર્થ રેટ વધ્યો છે. પણ આ ઉપરાંત LBW એટલે કે લો બર્થ વેઇટ બેબીઝનો મોર્બિડિટી એટલે કે ડિઝીઝ રેટ અને મોર્ટાલિટી એટલે કે મૃત્યુદર વધ્યો છે. ધ નેક્સ્ટ ઇઝ ટ્રેન્ડ્સ ઇન હેલ્થકેર સેટિંગ્સ. મીન્સ કે હેલ્થકેરની અંદર તમે કઈ રીતે ટ્રેન્ડ્સ અથવા તો કેવા ટ્રેન્ડ્સ જોવા મળે છે. તો એની અંદર ફર્સ્ટ છે મેનેજ કેર, રેડ્યુસ્ડ કોસ્ટ હેલ્થ કેર, યુઝ બ્રાન્ડ ઓફ સપ્લાઈઝ, લેન્થ ઓફ હોસ્પિટલ સ્ટે, નંબર ઓફ પ્રોસિજર કેરીઝ આઉટ એન્ડ નંબર ઓફ રેફરલ રિક્વાયર. ઓલ્સો ઇન્ક્રીઝ ધ અકાઉન્ટેબિલિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ RNS ટુ ડેલિગ્રેટ ટાસ્ક પ્રોપરલી. મીન્સ કે મેનેજ કેરની અંદર હેલ્થકેર માટેનો ખર્ચ ઓછો થાય છે, બ્રાન્ડેડ વસ્તુની સપ્લાય વધી છે, હોસ્પિટલ સ્ટેમાં પણ વધારો થયો છે અને પ્રોસિજરનો ઉપયોગ વધ્યો છે, રેફરલની ગાઈડલાઇન્સ મળે છે અને રિસ્પોન્સિબિલિટીમાં પણ વધારો જોવા મળે છે અને પેશન્ટને RNS મીન્સ કે રિલિજિયન ન્યૂઝ સર્વિસ મીન્સ કે તેના રિલિજનના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે. The next is alternative setting. The alternative system provides family with increased control in the birth experiences and option for birth hospitals to promote a holistic family-centered approach to maternal and child health care. Means કે અલ્ટરનેટિવ સિસ્ટમ એ બર્થ એક્સપિરિયન્સમાં વધારો અને નિયંત્રણ રાખે છે, તેના માટે હોસ્પિટલનો ઓપ્શન ચૂઝ કરે છે અને તેના લીધે મધર અને ચાઇલ્ડને સારી હેલ્થકેર પ્રોવાઈડ થાય છે કે જેના લીધે હેલ્થકેર સેન્ટરને પણ પ્રોત્સાહન મળે છે. ધ નેક્સ્ટ ઇઝ શોર્ટનિંગ ઓફ હોસ્પિટલ સ્ટે. મીન્સ કે હોસ્પિટલમાં આફ્ટર ડિસ્ચાર્જ રોકાવાનો ટાઈમ કેવો થયો છે, ઓછો થઈ ગયો છે. ધ નેક્સ્ટ ઇઝ કમ્યુનિટી બેઝડ કેર. તો કે કમ્યુનિટી બેઝડ કેરની અંદર અ શિફ્ટ ઇન સેટિંગ કેર ઇન્સ્ટિટ્યુશન ટુ ધ હોમ હેઝ બીન ઓકરિંગ. મીન્સ કે ઘરમાં અને સંસ્થામાં એટલે કે હેલ્થકેર સેન્ટરમાં જે કેર આપવામાં આવે છે તેમાં બદલાવ આવી રહ્યો છે. ધ ફિફ્થ વન ઇઝ ટ્રેન્ડ્સ ઓફ પેશન્ટ ઇન્વોલ્વમેન્ટ, સેલ્ફ કેર એન્ડ ફોકસ ઓન હેલ્થ કેર. તો કે એની અંદર છે મેટર્નિટી પેશન્ટ આર યુઝ્યુઅલી વેલ એન્ડ ધસ ધેર કેર ફોકસીસ ઓન એન્હાન્સિંગ હેલ્થ એન્ડ વેલનેસ. Healthcare providers address topics such as nutrition, education, stress management, smoking cessation, alcohol and drug treatment, improvement of social support and parenting education. મીન્સ કે મેટર્નિટી પેશન્ટ ઉપર તેની હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે વધારે ફોકસ કરવામાં આવે છે અને તેને ન્યુટ્રિશન, એજ્યુકેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સ્મોકિંગ સેસેશન, આલ્કોહોલ અને ડ્રગ ટ્રીટમેન્ટ અને સોશિયલ સપોર્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે.
ધ 6th વન ઇઝ અધર ટ્રેન્ડ્સ. તો એની અંદર છે ઇન્ક્રીઝ ઇન હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, ટ્રાવેલ એન્ડ ક્લોથિંગ. મીન્સ કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં ઇન્ક્રીમેન્ટ થયું છે. આ ઉપરાંત ટ્રાવેલ અને ક્લોથિંગમાં પણ અલગ અલગ ટ્રેન્ડ્સ જોવા મળે છે. ધ નેક્સ્ટ ઇઝ પ્રી કન્સેપ્શન કેર. તો કે પ્રી કન્સેપ્શન કેરની અંદર કે પેશન્ટ જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરે એ પહેલાં તમે તેને કઈ કેર પ્રોવાઈડ કરશો એના વિશે આપણે જાણીશું. તો કે પ્રી કન્સેપ્શન કેર ઇઝ અ પોઝિટિવ સ્ટેપ ટુવર્ડ એન્હાન્સિંગ પ્રેગ્નન્સી આઉટકમ એન્ડ પ્રોવાઈડ prospective parent with option that may not be available once pregnancy is confirmed. મીન્સ કે પ્રી કન્સેપ્શન કેર એ પ્રેગ્નન્સીના રિઝલ્ટને વધારવા માટેનું પોઝિટિવ સ્ટેપ છે જે પેરેન્ટ્સને એક ઓપ્શન આપે છે. નેક્સ્ટ ઇઝ ગોલ. મીન્સ કે પ્રી કન્સેપ્શન માટે તમારો ગોલ શું હોવો જોઈએ? તો કે ટુ પ્રોવાઈડ હેલ્થ પ્રમોશન, સ્ક્રીનિંગ એન્ડ ઇન્ટરવેન્શન ફોર વુમન ઓફ રિપ્રોડક્ટિવ એજ ટુ રિડ્યુસ ધ રિસ્ક ફેક્ટર દેટ માઇટ અફેક્ટ ફ્યુચર પ્રેગ્નન્સીસ. મીન્સ કે ફ્યુચરમાં પ્રેગ્નન્સીને અસર કરતા પરિબળોને ઘટાડવા માટે પ્રી કન્સેપ્શન કેર આપવામાં આવે છે જે રિપ્રોડક્ટિવ એજમાં સારી હેલ્થ કેર પ્રોવાઈડ કરીને મેટર્નલ હેલ્થને ઇમ્પ્રૂવ કરી શકાય છે. ધ નેક્સ્ટ ઇઝ પર્પઝ. મીન્સ કે એના શું પર્પઝ છે? તો એને ફર્સ્ટ છે એસ્ટાબ્લિશ લાઇફસ્ટાઇલ બિહેવિયર ટુ મેન્ટેન ઓપ્ટિમમ હેલ્થ. મીન્સ કે સારી લાઇફસ્ટાઇલને એસ્ટાબ્લિશ કરવા માટે અને હેલ્થને મેન્ટેન રાખવા માટે. નેક્સ્ટ ઇઝ આઇડેન્ટિફાઈ એન્ડ ટ્રીટ રિસ્ક ફેક્ટર બિફોર. મીન્સ કે રિસ્ક ફેક્ટરને આઇડેન્ટિફાઈ કરવા અને તેને ટ્રીટ કરવા. ધ નેક્સ્ટ ઇઝ કન્સીવ પ્રેગ્નન્સી વિધાઉટ નેસેસરી રિસ્ક ફેક્ટર. મીન્સ કે અમુક નેસેસરી રિસ્ક ફેક્ટર વગર પ્રેગ્નન્સીને કન્સીવ કરવા માટે. ધ નેક્સ્ટ ઇઝ પ્રિપેર પીપલ સાયકોલોજીકલી ફોર પ્રેગ્નન્સી એન્ડ ધ રિસ્પોન્સિબિલિટી ટુ બીકમ વિથ પેરેન્ટહુડ. મીન્સ કે પેરેન્ટ્સને સાયકોલોજીકલી પ્રિપેર કરવા માટે અને તેમની રિસ્પોન્સિબિલિટીને સમજાવવા માટે. ધ નેક્સ્ટ ઇઝ ધ કમ્પોનન્ટ ઓફ પ્રી કન્સેપ્શન કેર. મીન્સ કે પ્રી કન્સેપ્શન કેરના અમુક કમ્પોનન્ટ્સ આપેલા છે. એની અંદર ફર્સ્ટ છે હેલ્થ પ્રમોશન. તો કે હેલ્થ પ્રમોશનની અંદર કઈ વસ્તુ આપેલી છે? તો કે ન્યુટ્રિશનની અંદર તમે કેવી ડાયટ આપશો? તો કે હેલ્ધી ડાયટ અને ઓપ્ટિમમ વેઇટ. મીન્સ કે એનું વેઇટ તમે શું કરશો? મેન્ટેન રાખશો. ધ નેક્સ્ટ ઇઝ એક્સરસાઇઝ એન્ડ રેસ્ટ. મીન્સ કે તમે એક્સરસાઇઝ અને રેસ્ટ મેટર્નલને પ્રોવાઈડ કરશો. અવોઇડિંગ ઓફ સબસ્ટન્સ એબ્યુઝ. મીન્સ કે ડ્રગ્સ છે, આલ્કોહોલ્સ જે છે એ બધા જે સબસ્ટન્સ જે છે એને તમારે અવોઇડ કરવાના છે. યુઝ ઓફ સેફ સેક્સ. મીન્સ કે સેક્સ્યુઅલ એક્ટિવિટી દરમિયાન તમારે અમુક જે કોન્ટ્રાસેપ્ટિવ્સ જે છે તેનો યુઝ કરવાનો છે. ધ નેક્સ્ટ ઇઝ અટેન્ડિંગ ટુ ફેમિલી એન્ડ સોશિયલ નીડ્સ. મીન્સ કે તમારે ફેમિલી અને સોશિયલ નીડ્સ જે છે એને અટેન્ડ કરવાની છે. ધ સેકન્ડ કમ્પોનન્ટ ઇઝ રિસ્ક ફેક્ટર અસેસમેન્ટ. મીન્સ કે જે રિસ્ક ફેક્ટર્સ જે છે એને તમે કઈ રીતે અસેસ કરશો, એની અંદર કઈ વસ્તુ અસેસ કરશો? તો એની અંદર છે ફર્સ્ટ મેડિકલ હિસ્ટ્રી. મીન્સ કે જે પેશન્ટ જે છે એને તમારી મેડિકલ હિસ્ટ્રી લેવાની છે. મીન્સ કે એની પ્રેઝન્ટ હિસ્ટ્રી છે, પાસ્ટ હિસ્ટ્રી છે એ બધી. નેક્સ્ટ છે રિપ્રોડક્ટિવ હિસ્ટ્રી. મીન્સ કે પેશન્ટની રિપ્રોડક્ટિવ હિસ્ટ્રી કે જેની અંદર તેની મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ બધી વસ્તુ. ધ નેક્સ્ટ ઇઝ ફાઇનાન્શિયલ રિસોર્સિસ. મીન્સ કે તેની ઇકોનોમિકલ કન્ડિશન. નેક્સ્ટ ઇઝ એન્વાયરમેન્ટલ કન્ડિશન. મીન્સ કે પેશન્ટની એન્વાયરમેન્ટલ કન્ડિશન કેવી છે, સોશિયલ કન્ડિશન કેવી છે, તેનું આજુબાજુનું રહેઠાણ કેવું છે એ બધી વસ્તુ. નેક્સ્ટ ઇઝ ફિઝિકલ એક્ઝામિનેશન. તો કે પેશન્ટની અંદર તમે ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર કઈ વસ્તુને એક્ઝામિન કરશો? તો કે એની અંદર છે બ્રેસ્ટ, પેલ્વિક સ્ટ્રક્ચર અને થાઇરોઇડ ગ્લેન્ડ. ધ નેક્સ્ટ ઇઝ લેબોરેટરી સ્ટડીઝ. મીન્સ કે તમે કયા ટેસ્ટ કરાવશો? તો એની અંદર છે જનરલ. તો કે જનરલ ટેસ્ટની અંદર તમે કયા ટેસ્ટ કરાવશો? CBC ટેસ્ટ, યુરિન એનાલાઇસિસ ટેસ્ટ, બ્લડ ટાઈપ્સ, STD મીન્સ કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ માટેનો ટેસ્ટ એન્ડ હિપેટાઇટિસ B. જ્યારે ડિપેન્ડિંગ ઓન રિસ્ક તો એની અંદર તમે કયા ટેસ્ટ કરાવશો? તો કે HIV અને થેલેસેમિયા. તો આ હતું ફર્સ્ટ ચેપ્ટર આપણું ઇન્ટ્રોડક્શન ઓફ ગાયનેકોલોજી.